અમદાવાદના રાણીપમાં એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરાઈ છે। વિરોધ કરવામાં આવ્યો હતો। કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે। બલોલનગર 4 રસ્તા પર આ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોંઘવારી અને ગેસ સિલિન્ડરની અછતનું પ્રદર્શન હતું। ગેસની કાળાબજારીના આક્ષેપ સાથે વિરોધનું પ્રદર્શન રખાયું હતું, પરંતુ વિરોધ પહેલા જ અટકાયત કરી લેવામાં આવી છે। રાણીપમાં બલોલનગર ખાતે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન પહેલા તેમની અટકાયત કરવામાં આવી છે। એ કાર્યકરો સાથે આપણે અહીંયા વાત કરીશું। એ કાર્યક્રમ શું હતો, શેનો કાર્યક્રમ અહીંયા હતો? જે બાટલાના ગેસની જો ભાવ વધારો કરવામાં આવ્યો છે ને જે ગેસની અછત છે એના વિરોધમાં અમે એનએસયુઆઈ દ્વારા બધા 48 વોર્ડમાં કાર્યક્રમ ચાલુ છે। આ પોલીસવાળા પરમિશનની વાત કરો પણ કોઈ જગ્યા ખાલી રજૂઆત કરવાની હતી। અમારા પબ્લિકને દેખાડવાનું તો ભાઈ જ્યાં ગેસ વધારો વધ્યો એ ખોટો, ને સરકારને અમારી એક માંગ હતી કે ભાઈ આ ગેસ વધારો પાછો ખેંચવામાં આવે। કાર્યક્રમની મંજૂરી તો લેવાની હોય છે જાહેરમાં, જ્યારે કોઈ 48 વોર્ડમાં કીધેલું જ છે, કોઈ જગ્યાએ અમે મંજૂરી જાણ કરીએ પોલીસ ખાતામાં જે અમારા 2 કાર્યકર્તા દ્વારા જાણ કરવામાં આવી છે। કાર્યક્રમની મંજૂરી લેવામાં આગામી કાર્યક્રમ આ જ વોર્ડમાં આ જ જગ્યાએ કરવામાં આવશે। આગામી કાર્યક્રમ આ જ વોર્ડમાં આ જ જગ્યાએ કરવામાં આવશે તેવું એનએસયુઆઈના એક કાર્યકરોનું કહેવું છે। રાણીપ વોર્ડ એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોંઘવારી, ગેસ સિલિન્ડરની અછત અને કાળાબજારીના એ આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા એ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમની જાણ થતાં અને પોલીસ મંજૂરી ન હોવાને લઈને પહેલાથી જ એ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અને જ્યારે એનએસયુઆઈના કાર્યકરો એક બાદ એક જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે તેમને એ પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાની પ્રક્રિયા, એ અટકાયતની પ્રક્રિયા અહીંયા કરવામાં આવી છે, કારણ કે એ કાર્યક્રમની મંજૂરી ન હતી અને કાયદો વ્યવસ્થા આ વિસ્તારમાં જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી છે। જોકે એનએસયુઆઈના કાર્યકરે અહીંયા એ પણ જણાવ્યું છે કે તેમનો વિરોધ જે છે એ યથાવત રહેશે। 48 વોર્ડમાં આ કાર્યક્રમના આયોજનમાં આ અહીંયા એક અટકાયતનો દોર જોવા મળ્યો છે, પરંતુ આ અટકાયતથી તેઓ અટકશે નહીં। આગામી દિવસોમાં પણ આ જ જગ્યા ઉપર તેઓ ફરીથી કાર્યક્રમ કરશે તેવી પણ ચીમકી એનએસયુઆઈના કાર્યકરે ઉચ્ચારી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।